સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી એલસીબી પીઆઈ જે જાડેજા અને તેમની ટીમે પ્રોહિબિશનના ગુનાઓ ડામવા હાથ ધરેલા ખાસ એક્શન પ્લાન અંતર્ગત મોટી સફળતા મેળવી છે. ચોક્કસ બાતમીના આધારે ધાંગધ્રા હળવદ હાઈવે પર ચુલી ગામના બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી એક અશોક લેલન ટ્રકને અટકાવવામાં આવ્યો હતો, જેમાં સફેદ પાવડરની થેલીઓની આડમાં છુપાવીને લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો હતો. પોલીસે ટ્રકમાંથી દારૂની નાની મોટી 3,518 બોટલો, જેની કિંમત ₹10,10,240, 20 લાખની કિંમતની ટ્રક, મોબાઈલ અને પાવડરની થેલીઓ મળી ₹30,34,240નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે રાજસ્થાનના બ્યાવર જિલ્લાના રહેવાસી પુષ્પંદરસિંહ રાવત નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ટ્રક માલિક, માલ મોકલનાર ડેની રાજસ્થાન અને દારૂ મંગાવનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે ઋતુલકુમાર ધામેચા, ધાંગધ્રા.